પણ પછી એવું થયું કે ટર્નિંગ સાયકલ આવી જે 2014 થી 2000 જય સ્વામિનારાયણ। દરેક રવિવારની સવાર હવે રવિભાઈના સથવારે। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના। વિડીયો દર રવિવારે સાંભળો છો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી જ નાખજો જોડે જોડે। સુંદર વિષય છે બિઝનેસ સાયકલ ઓફ ધ સ્ટોક માર્કેટ। સ્ટોક માર્કેટની બિઝનેસ સાયકલો આજ સુધી કેવી રહી અને એમાં તમે શું સારું કરી શકો, અને જો તમે જાતે ડિસિઝન ના લઈ શકો તો શું કરી શકાય એના વિષય પરની વાત છે। અંત સુધી વિડીયો સાંભળજો। નવો રસ્તો, નવી રાહ, એનાલિસિસ કરવાની કોઈ જરૂર છે જ નહીં, રિસ્ક લેવાની પણ કોઈ જરૂર નથી। ફક્ત ભરોસો રાખજો। દરેક વ્યક્તિ એક જ ફિલ્ડમાં માસ્ટરી મેળવી શકે છે અને એક જ ફિલ્ડનો માસ્ટર બની શકે છે। આવું હું નહીં, આઇન્સ્ટાઈન કહેતા હતા કે જે 2000ની સદી જે ગઈ એનો સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતો। 2003 થી 2007ના વર્ષની અંદર ઇન્ફ્રા સાયકલ હતી। ઇન્ફ્રા સાયકલની અંદર મેટલ, કેપિટલ ગુડ્સ, ઓટો અને પીએસયુ સેક્ટરની કંપનીઓ ચાલતી હતી। એની પછી એવો સમય આવ્યો કે ગ્લોબલ ક્રાઇસિસ ચાલુ થઈ ગયા 2008ની અંદર, કે જે અમેરિકાની અંદર સબપ્રાઇમ બન્યું, એની ઇફેક્ટો આખા વર્લ્ડની અંદર ફેલાઈ ગઈ। ત્યારે એફએમસીજી, ટેલિકોમ, પીએસયુ અને ફાર્મા કંપનીના શેરની બોલબાલા રહેતી હતી। એની પછી એવું થયું 2009 થી 2010ની અંદર લિક્વિડિટી સાયકલ આવી, જેમાં કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, બેંક્સ ના સ્ટોક ચાલ્યા। આ સાયકલો ઘડીએ ઘડીએ ફરતી રહે છે। 2011 થી 2013માં રિસેશન સાયકલ હતી। એની અંદર સ્ટોક માર્કેટની અંદર બેંક, એફએમસીજી, ટેક, ફાર્મા જેવી કંપનીઓ ચાલી ગઈ અને એના સ્ટોક સારું એવું વળતર આપી શક્યા। પણ પછી એવું થયું કે ટર્નિંગ સાયકલ આવી જે 2014 થી 2017 સુધી ચાલી। ત્યારે બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ અને પીએસયુ સ્ટોક ફરી વખત ચાલ્યા। 2018 થી 2019માં બેંકના શેર, એફએમસીજી, ટેક અને ફાર્મા કંપનીના શેરની બોલબાલા હતી। અને હવે પછી તો તમને ખબર જ છે 2020 એટલે કોરોનાની મહામારી આવી। આ દરેક કરેક્શન જ્યારે પણ આવ્યા ત્યારે લોકોને ખબર પહેલેથી હતી જ નહીં એવી બધી વસ્તુઓ બનતી હતી। ભયંકર મહામારી જ્યારે આવી ત્યારે ફાર્મા અને આઈટી કંપનીના શેર 2020 અને 2021ની અંદર ચાલ્યા હતા। એની પછી 2022 ને 2023ની અંદર તો જોરદાર તેજી આવી ગઈ। એ તેજીની અંદર એવું બન્યું કે મેટલ અને કોમોડિટીના શેર ચાલ્યા। શેર બજારમાં 2022 થી 23ની જે સાયકલ હતી એની અંદર મેટલ અને કોમોડિટીની સાથે સાથે યુટિલિટી, બેંક, ઓટો અને ઇન્ફ્રાના શેર પણ ચાલી ગયા। 2024ની અંદર યુટિલિટીના શેર ખૂબ જ ચાલ્યા, ઓટો અને ફાર્માના શેર ચાલ્યા। આ સાયકલનો ગમે તેટલો તમે અભ્યાસ કરો, માણસનું મગજ છે એ જાતે ડિસિઝન લેવાની અંદર ઇમોશનલ બાઇંગ આવે, એટલે ઇમોશનલ મેનેજમેન્ટ કરવું પડે। પ્રોપર રિટર્ન ના કાઢી શકો તમે, એના માટે આપણે ખૂબ વ્યસ્ત રહીએ છીએ। વ્યસ્ત એટલા માટે રહીએ છીએ મસ્ત રહેવા માટે, પણ જ્યારે મસ્ત રહેવાનો સમય આવે છે ત્યારે ફરી પાછું આપણે એનાલિસિસ કરવા માટે વ્યસ્ત થઈ જઈએ છીએ। તો વ્યસ્ત રહીને મસ્ત રહી શકાય એના માટે અમે લોકો છીએ જ। તમે વ્યસ્ત રહો અને મસ્ત રહેવાના સમય અમને આપી દો, કારણ કે અમે અમારા ફિલ્ડની અંદર વ્યસ્ત રહીએ છીએ। અમે તમને ખૂબ સારું રિટર્ન કાઢીને આપીશું। આના માટે મ્યુચ્યુઅલ ફંડની અંદર એક સરસ કેટેગરી આવી છે જેનું નામ છે બિઝનેસ સાયકલ ફંડ। દરેક કંપનીઓએ એના એનએફઓ લોન્ચ કર્યા 2023-24ની અંદર। એ એનએફઓની અંદર ખૂબ સારું વળતર મળવાનું છે, કારણ કે એ લોકો આ બિઝનેસ સાયકલોને ખૂબ સારી રીતે પારખે છે। એ લોકોનું ફિલ્ડ જ આ છે, એ લોકોનું ક્ષેત્ર જ આ છે, જેના કારણે લોકો આની અંદર પારંગત હોય છે। એએમસીના પાછલા ફંડના રિટર્ન જોઈને રોકાણ કરવું જોઈએ, પાક્કું જ છે, પરંતુ આ એક નવી કેટેગરી ઇન્ક્લુડ થઈ જાય તો શા માટે આપણે એનાલિસિસ કરવાનું? તમે ગમે તેટલું એનાલિસિસ કરશો છતાં પણ એ લોકો જેટલું રિટર્ન તમે નહીં જ કાઢી શકો। ડિટેલમાં જો તમારે સમજવું હોય બિઝનેસ સાયકલ ફંડ શું છે તો ડિસ્ક્રિપ્શનની અંદર અમારો નંબર આપેલો જ છે। અત્યારે જ ફોન કરો, અત્યારે જ મેસેજ કરો, અમે અત્યારે જ તમને રિપ્લાય આપવા માટે આતુર રહીએ છીએ। વિડીયો સારો લાગ્યો હોય તો આપણા મિત્ર સર્કલની અંદર, આપણા ફોનમાં રહેલા તમામ ગ્રુપની અંદર આને શેર કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરીને કોમેન્ટ તો ખાસ કરજો। જય સ્વામિનારાયણ। ફરી વખત મળીએ આવતા રવિવારે।